હરે કૃષ્ણ ટુ ઓલ ધ ડિવોટીઝ. સર્વે હરિભક્તોને હરે કૃષ્ણ પ્રભુજી, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ હરે કૃષ્ણ, હરે હરે. હરે દંડવત પ્રણામ પ્રભુજી. દંડવત પ્રણામ માતાજી. સર્વે હરિભક્તોને મારા નમસ્કાર અને દંડવત પ્રણામ. આપ સૌનું વહેલી સવારના શ્રીમદ ભાગવતમના ગુજરાતી ક્લાસીસમાં હાર્દિક સ્વાગત છે. આ ક્લાસીસ રાધા ગોવિંદ મંદિર ઇસ્કોન કોલાઈ બેંગલુરુ તરફથી લેવામાં આવે છે અને આ ક્લાસીસમાં ખાસ કરીને હિઝ ગ્રેસ શ્રી રામનિષ્ઠાદાસ પ્રભુજી અને હિઝ ગ્રેસ શ્રી જીતેન્દ્રિય ગોપેશ પ્રભુજી તરફથી આપનું ભાવભીરું સ્વાગત છે. શરૂઆત આપણે પ્રાર્થનાથી કરીશું. આપ પણ આપની પ્રાર્થના મારી સાથે બોલાવશો. પ્રાર્થના ખૂબ જ અગત્યની છે. પ્રભુની મરજી, પ્રભુની કૃપા, પ્રભુની દયા વગર પ્રભુનો સંદેશ આપણે સમજી શકીએ તેવી આપણી બુદ્ધિ નથી અને તેથી પ્રભુ પાસે આપણે બુદ્ધિ પણ માગીએ, તેમની દયા અને કૃપા પણ માગીએ કે જેથી આપણને વસ્તુઓ જેવી છે તેવી સમજાય અને આપણે આપણા જીવનમાં તે ઉતારી અને આપણી જિંદગી બદલી શકીએ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્યમનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપ કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકम्. વંદેહમ શ્રીગુરુ શ્રીયુતપદકમલમ શ્રીગુરુन् વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપમ સાગ્રજાતમ સગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ શ્રી કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનો સુતે દેવી પ્रणमामि હરિ પ્રિયે. વાંચાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. નમો વૈષ્ણવપાદાય કૃષ્ણ પ્રસ્થાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામી નિધિ નામિને નમસ્તે સારસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશ તારિણે. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધાર શિવાસાદિ ગૌર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 રામ રામ હરે હરે કૃષ્ણ હરે બોલો કૃષ્ણ જગન્નાથ હરે કૃષ્ણ પ્રભુજી હરે કૃષ્ણ દંડવત પ્રણામ. પ્રણામ પ્રભુ. હરે હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે હરે કૃષ્ણ કૃષ્ણ માતાજી. પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી પ્રણામ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી પ્રણામ નિર્મળા માતાજી. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ ઓમ નમો નમો ભગવતે નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય. નમો ઓમ નમો ભગવતે ભગવતે વાસુદેવાય. ઓમ ઓમ નમો નમો ભગવતે વાસુદેવાય. દેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નારાયણમ નમસ્કૃત્ય નરમ ચૈવ નરોત્તમમ નારાયણ નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં
देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। देवी सरस्वती सरस्वती व्यासं ततो जयमुदीरये शृणतां स्वकथा कृष्ण पुण्यश्रवण कीर्तनः श्रवणता स्वकथा कृष्ण कृष्ण श्रवण हृदयन्तः स्तूयभद्राणि विदुनोति सुरसताम् हृदयन्त नोति शताम् नष्टप्रायेष्वभद्रेषु नित्यं भागवत सेवया नष्टप्रायेषु भद्रेषु भागवत सेवया भगवती उत्तम श्लोके भक्ति भवती नैष्टिकी भगवते श्लोके भक्ति नैष्टिकी નિત્યમ ભાગવત સેવયા શ્રીમદ ભાગવતમનું દરરોજ પઠન કરવાથી મનન કરવાથી સ્મરણ કરવાથી વાંચવાથી ક્લાસ લેવાથી ક્લાસ અટેન્ડ કરવાથી આપણી જિંદગીના દરેક અશુભ તત્વો દૂર થાય છે અને ઉત્તમ શ્લોક એવા શ્રી કૃષ્ણ ભગવાનની કથા સાંભળતા હોવાથી તે આપણને નૈષ્ટિકી ભક્તિ પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. નારાયણી સુનયના માતાજી, હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી, સાદર પ્રણામ. હરે કૃષ્ણ બધાને સાદર પ્રણામ. આજે ઓનલાઈન મંગળા આરતીમાં 124 લોકોએ હાજરી આપી હતી. હરિ બોલ. હરે કૃષ્ણ. હરિ બોલ. હરે કૃષ્ણ to everyone. Thank you very much. Thank you Mataji for your wonderful service. શ્રીમદ ભાગવતમ સ્કંદ 3 અધ્યાય 14. આજે આપણે 2 શ્લોક લેવાના છીએ. શ્લોક 35 અને 36. હવે આપણે લગભગ ફેગ એન્ડ છેલ્લા આ અધ્યાયના તબક્કામાં છીએ અને આમ દીતિની પ્રેગ્નન્સી વિશે આપણે જાણી રહ્યા છીએ. 2 શ્લોક છે, બહુ સરળ છે. મારી ઈચ્છા એવી હતી કે પહેલો શ્લોક પ્રભુજી જ બોલાવે, 5 પ્રભુજી, અને બીજો શ્લોક 5 માતાજી બોલાવે કે જેથી આપણો નંબરનો કંટ્રોલ રહે અને ડિસ્કશન માટે ઇનફ ટાઈમ રહે. પહેલો શ્લોક કંઈક આ રીતે ગાઈ શકાય. દંડાય ધૃત દંડાય મન્યવે નમો રુદ્રાય નમો રુદ્રાય દેવાયોગાય શિવાયોગાય વિનુતે શિવાય મન્યવે નમો રુદ્રાય મતે દેવાયોગ્રાય મીનુષે નમો શિવાય ન્યસ્ત દંડાય ધૃત
दंडाय मन्यवे शिवाय शिवाय नमस्ते नमस्ताय आय मन्यवे दंडाय मायते नमो रुद्राय महत्ते देवाय उग्राय मीडुषे नमो रुद्राय रुद्राय महते शिवाय देवाय मीडुषे मीडुषे शिवाय यस्तदण्डाय धृतदण्डाय मन्यवे शिवाय रुद्राय दंडाय मन्यवे पार्थिव प्रभुजी हरे कृष्ण। नमो रुद्राय महते देवाय उग्राय मीडुषे नमो रुद्राय महते देवाय उग्राय मीडुषे शिवाय न्यस्तदण्डाय धृतदण्डाय मन्यवे शिवाय नमस्ताय नमो रुद्राय महते देवायोग्राय मीडुषे नमो नमो रुद्राय महते देवाय उग्राय मीडुषे शिवाय नष्टदण्डाय धृतदण्डाय मन्यवे शिवाय नमस्ताय दंडाय मन्यवे नमो रुद्राय महते देवाय उग्राय मीडुषे नमो रुद्राय महते देवायोग्राय मीडुषे शिवाय न्यस्तदण्डाय धृतदण्डाय मन्यवे शिवाय दंडाय मन्यवे नमो रुद्राय महते देवायोग्राय मीडुषे नमो रुद्राय महते देवाय देवाय उग्राय मीडुषे शिवाय न्यस्तदण्डाय धृतदण्डाय मन्यवे शिवाय नमो रुद्राय महते देवायोग्राय मीडुषे नमो नमो रुद्राय देवायोग्राय मीडुषे शिवाय नयस्तदण्डाय धृतदण्डाय मन्यवे शिवाय दण्डाय मन्यवे नमो रुद्राय महते देवायोग्राय मीडुषे नमो रुद्राय महते देवायोग्राय मीडुषे नस्तदण्डाय धृतदण्डाय मन्यवे शिवाय नमो रुद्राय नमः दे नमस्कार रुद्राय रुद्रदेव शिव ने रुद्राय महत्ते महान देवाय देवने देवाय उग्राय उग्रने
વિરુષે ભૌતિક ઈચ્છા પૂર્ણ કરનારને વિદુષે ભૌતિક ઈચ્છા પૂર્ણ કરનારને શિવાય સર્વ શુભંકરને શિવાય શિવાય શુભંકરને ન્યસ્ત દંડાય ક્ષમા કરનારને ક્ષમા કરનારને ધૃત દંડાય તત્કાળ શિક્ષા કરનારને ધૃત મન્યએ સોંપીને ક્રોધીને अनुवाद बाय श्रीला प्रभुपाद की जय। જે એકી સાથે જ ઉગ્ર રુદ્ર રૂપ છે અને બધી ભૌતિક ઈચ્છાઓ પૂર્ણ કરનાર છે તેવા ક્રોધિત થયેલા મહાદેવ શિવજીને મારા પ્રણામ હો। તેઓ સર્વથા શુભંકર અને ક્ષમાશીલ પણ છે, પરંતુ તેમનો ક્રોધ એવો છે કે તત્કાળ તેઓ શિક્ષા પણ કરે છે। ઓહો, ઘણા બધાના એડ્રેસ થયા છે। ધર્મિષ્ઠા માતાજી, આપે પહેલા વાંચ્યું નથી, આપ વાંચો અને પછી આવતો શ્લોક લલિત કુમાર વેદ પ્રભુજી વાંચશે। હરે કૃષ્ણ માતાજી। હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ। શ્રી પ્રભુપાદ કી જય। શ્રીજીની કૃપા મેળવવા માટે દીતીએ બહુ ચતુરાઈપૂર્વક પ્રાર્થના કરી। તેણે કહ્યું, ભગવાન મને રડાવી શકે, પરંતુ તેમની મરજી હોય તો મારું રુદન તેઓ અટકાવી પણ શકે, કારણ કે તેઓ આશુતોષ છે। તે એવા મહાન છે કે જો તેમની અવકૃપા હોય તો મારી સગર્ભાવસ્થાનો તુરંત જ નાશ કરી નાખે, પરંતુ તેમની કૃપા થાય તો મારા ગર્ભનો નાશ ન થાય એવી મારી ઈચ્છા પૂર્ણ પણ કરી શકે। મેં તેમને કોપાયમાન કર્યા છે, તેથી તેઓ મને સજા કરવા તૈયાર છે, છતાં તેઓ સર્વ શુભંકર હોવાથી મારી સજા માફ કરવાનું તેમને માટે અઘરું નથી। તેઓ મનુષ્ય જેવા દેખાય છે, પરંતુ તેઓ સર્વ મનુષ્યોના સ્વામી છે। હરે કૃષ્ણ। થેન્ક યુ વેરી મચ માતાજી। આપણે બીજો શ્લોક પણ લઈ લઈએ, પછી બંનેનું ડિસ્કશન સાથે કરીશું। આ શ્લોક કંઈક આ રીતે ગવડાવી શકાય। પ્રસીદતાં ભાવો ભગવાનુગ્રહ વ્યાધાસ્યાપ્યનુકંપાન્ય શ્રીરામ દેવ સતીપતિ તન પ્રસીદ ભામો ભગવાનનો અનુગ્રહ સન પ્રસીદતાં ભામો ભગવાનુગ્રહ વ્યાધસ્યાપ્યનુકંપ્યાનાં શ્રીણામ દેવ સતીપતિ સનઃ પ્રસીદતાં ભામો ભગવાનુગ્રહ
व्यादस्याप्यनुकम्प्यानां स्त्रीणां देवः सतीपतिः माताजी स नः प्रसीदतां वामो भगवानोर्वनुग्रहः व्यादस्याप्नुकम्प्यानां स्त्रीणां देवः सतीपतिः स नः प्रसीदतां वामो भगवान् अनुग्रहः व्याघ्रस्यापनुकम्पयानां स्त्रीणां देवः सतीपतिः वामो भगवानोर्वनुग्रहः व्यादस्याप्यनुकम्पायान् स्त्रीणां देवः सतीपतिः प्रसीदतां बानो भगवानो अनुग्रह अनुकम्पायनां स्त्रीणां देवः सतीपतिः स नः प्रसीदतां वामो भगवानोर्व अनुग्रहः व्यादस्याप्युनुकम्प्यानां स्त्रीणां देव सतीपतिः प्रसीदतां भामो भगवानो वनुग्रहः व्यादस्याप्यनुकम्प्यायानां स्त्रीणां देवः सतीपतिः हरे कृष्ण सह ते सह हमारी ऊपर प्रसिद्धता प्रसन्नताओ भामह नियर
હિયર ભગવાન ભગવાન ઐશ્વર્ય સંપન્ન ભગવાન ઐશ્વર્ય સંપન્ન પુરુષ પુરુ બહુ મોટા બહુ મોટા અનુગ્રહ કૃપાળુ વ્યાધસ્ય શિકારીની અપી પણ અનુકંપ્યાનામ દયાને પાત્ર સ્ત્રીણામ સ્ત્રીઓના દેવ સતીપતિ સતીના પતિ अनुवाद अनुवाद बाय श्रीला प्रभुपाद की जय। તેઓ મારા દિયર છે ને મારી બહેન સતીના પતિ છે, તો તે મારી ઉપર પ્રસન્ન થાઓ. તેઓ બધી સ્ત્રીઓના આરાધ્ય દેવ પણ છે. તેઓ પોતે સર્વ ઐશ્વર્ય યુક્ત પુરુષ છે. જંગલી શિકારીઓ પણ જેમને કનડતા નથી એવી સ્ત્રીઓ પ્રત્યે દયાભાવ રાખી તેઓ કૃપા દર્શાવી શકે છે. લલિત પ્રભુજી ભાવાર્થ વાંચો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. ભાવાર્થ ભાઈ શ્રી લયસી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદજીનો જય. શિવજી દિતિની એક બેન સતીના પતિ છે. દિતિએ તેની બેન સતીની પ્રસન્નતા માટે આજીજી કરી, તેથી તેને માફ કરવા સતી તેના પતિને વિનંતી કરે. તદુપરાંત શિવજી બધી સ્ત્રીઓના આરાધ્ય દેવ છે. તે સ્વાભાવિકપણે જ સ્ત્રીઓ પ્રત્યે દયાળુ છે. સ્ત્રીઓ પ્રત્યે તો જંગલી શિકારીઓ પણ દયાભાવ રાખે છે. શિવજી પોતે જ સ્ત્રીઓના સંગમાં હોવાથી સ્ત્રીઓના દોષયુક્ત સ્વભાવથી સારી પેઠે પરિચિત છે. દિતિએ દોષયુક્ત સ્વભાવને કારણે કરેલા અનિવાર્ય અપરાધને તેઓ કદાચ ગંભીર ન પણ ગણે. દરેક કુંવારી કન્યાએ શિવજીની ઉપાસના કરવી એમ મનાય છે. દિતિએ નાનપણમાં કરેલી શિવ પૂજાનું સ્મરણ કર્યું અને તેમની દયા માટે પ્રાર્થના કરી. હરે કૃષ્ણ પ્રભુજી, ધન્યવાદ પ્રણામ. શ્રીલ પ્રભુપાદનો જય. Thank you very much, Lalit Prabhuji, for a wonderful reading. Thank you. આપણે આ અધ્યાયમાં દિતિ જે અધ્યાયમાં પ્રેગ્નન્ટ થાય છે તે છેલ્લા 19 દિવસથી આ અધ્યાય ચાલી રહ્યો છે. તો આપણે થોડુંક વિહંગાવલોકન કરી અને પછી બંને શ્લોકોના ડિસ્કશનમાં આવીએ. આ અધ્યાયની શરૂઆત વિદુર પ્રભુ પૂછે છે એક સવાલ જેનેથી થાય છે. તેમનો સવાલ બહુ સિમ્પલ છે કે વરાહ અને હિરણાક્ષા વચ્ચે જે યુદ્ધ થયું તે શા કારણે થયું. મૈત્રેય ભગવાન તેમને આ સુંદર સવાલ માટે ખૂબ જ અભિનંદન આપે છે અને આગળ જતા દિતિ કશ્યપ મુનિને અપ્રોચ કરીને તેમની સાથે સંભોગ કરવાની ઈચ્છા દર્શાવે છે. અને આ કશ્યપ મુનિ દિતિની પત્ની તરીકે તેમને ગ્લોરીફાય કરી અને તેના સુંદર ગુણો વિશે વર્ણન કરે છે. પરંતુ સાથે સાથે થોડોક વખત માટે તેની કામેચ્છાને કાબુમાં રાખવાની વિનંતી કરી અને તેને કારણો પણ આપે છે કે અત્યારનો સમય
એ અનુકૂળ સમય નથી અને એ સમયમાં શિવજી તેમના અનેક ભૂત પ્રેતો વગેરેને લઈને તેમના અનુચરો સાથે સવારી કરતા હોય છે અને તેથી ગર્ભધારણમાં આપણને તકલીફ પડી શકે. પરંતુ સ્ત્રી હઠ સામે બહુ ઓછા ટકી શક્યા છે. આપણે ત્યાં કહેવત છે, બાળ હઠ, સ્ત્રી હઠ અને રાજહઠ, આ ત્રણ હઠને કોઈ પહોંચી શકતું નથી. અંતે કશ્યપ મુનિ દિતિની હાજીજીને માન્ય રાખી અને સંભોગ કરે છે. સંભોગને અંતે દિતિ ઘણી બધી વિહવળ થાય છે અને તેણે એક ભૂલ કરી છે તેનો પશ્ચાતાપ થાય છે. આમ દિતિએ જે ભૂલ કરી છે તેને આ 30 થી 36 શ્લોકમાં ખ્યાલ આવે છે અને પછી તે એ ભૂલ માટે શું કરવું જોઈએ તેની વિચારણાઓમાં પડેલી છે અને તેમાં આપણે અત્યારે આ બંને શ્લોકો જોયા. આપ જાણો છો કે શિવજી એ એક શિવ તત્વ છે. તેને વિશે જો આપણે વધારે જાણીએ તો શિવ ભગવાન કોણ છે? આપણે જાણીએ છીએ કે આ પૃથ્વીના સર્જનમાં, આ ભૌતિક જગતના સર્જનમાં બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ ત્રણ ખૂબ જ મોટો ફાળો આપે છે. ઈચ્છા અને સંમતિ એ બંને તો હંમેશા પ્રભુ ભગવાન શ્રી કૃષ્ણની જ રહેવાની. વિષ્ણુ ભગવાન આ થયેલા સર્જનને મેન્ટેન કરે છે. બ્રહ્મા ઉત્પત્તિમાં ખાસ કરીને સેકન્ડરી ક્રિએશનમાં ઘણો બધો મોટો ભાગ ભજવે છે અને શિવ કે શંકર, જેને આપણે મહેશ પણ કહીએ, તે તેના વિનાશ કરવામાં મુખ્ય ફાળો ભજવે છે. જ્યારે બ્રહ્માજી 4 કુમારોને તેમની ડ્યુટી સમજાવતા હતા ત્યારે એ 4 કુમારો નામક્કર ગયા અને અમારે આ ભૌતિક જગતમાં કોઈ મટીરિયલ કે ભૌતિક સુખ માણવું નથી અને અમે આવા જ રહીશું અને અમે કોઈ પણ પ્રજોત્પત્તિ ઉત્પન્ન કરીશું નહીં. જે બ્રહ્માને ખાસું માઠું લાગ્યું અને બ્રહ્મા ગુસ્સે થયા. એ ગુસ્સામાં બ્રહ્માના બે ભ્રમર વચ્ચેથી રુદ્રનો જન્મ થયો અને રુદ્ર પછી અનેક રુદ્રો પેદા કર્યા અને આ રુદ્રો એ વિનાશ સિવાય બીજું કઈ જોતા ન હતા. શિવ એ આમ સામાન્ય રીતે આપણે 2 તત્વો વિશે વિચારતા હોઈએ છીએ. જીવ તત્વ જે આ ભૌતિક જગતમાં એક શુદ્ધ આત્મા તરીકે આવે છે, પ્રકૃતિ સાથે બંધાય છે અને પ્રકૃતિ સાથે બંધાયા પછી તે વારંવાર જન્મ લેતા અહીંયા નિત્ય બદ્ધ થઈને રહે છે. 84 લાખ યોનિઓમાંથી પસાર થયા પછી જ્યારે તેને મનુષ્યનું રૂપ મળે છે ત્યારે તે ઉત્તમ આનંદ અને ઉત્તમ પ્રબોધમાં રહી જતો હોવાથી
ભગવાન વિશે કે પાછા જવા વિશે ક્યારેય વિચારી શકતો નથી. આમ સામાન્ય રીતે કહી શકાય કે તમે હું આપણે બધા કેટલાય લાખો જન્મો લઈને અત્યારે બેઠા છીએ અહીંયા. આપણે તેની યાદ શક્તિ ન હોવાથી તેના વિશે જાણતા નથી. જીવ તત્વ સિવાય બીજા તત્વને સામાન્ય રીતે આપણે વિષ્ણુ તત્વ તરીકે ઓળખતા હોઈએ છીએ કે જે દૈવી તત્વ છે. એ દૈવી કે ડિવાઇન હોવાથી ખાસું જુદું છે અને એનું આ સર્જનને પાળવું અને સર્જનનો વિનાશ કરવો વગેરેમાં તે પૂરો ફાળો આપતા હોય છે. પરંતુ આ વિષ્ણુ તત્વ એટલે કે ઈશ્વર તત્વ અને જીવ તત્વ એ બેની વચ્ચે શિવ તત્વ આવે છે. આમ શિવ તત્વ તે અજ્ઞાનતાનો કે તમસ ગુણનો માલિક હોવાથી આ ભૌતિક જગત સાથે સતત સંસર્ગમાં હોય છે અને છતાં એ શિવ તત્વ હંમેશા આ ભૌતિક જગતથી પરે કે પર હોય છે. આમ એને કહી શકાય કે શિવ હંમેશા ટ્રાન્સેન્ડન્સમાં હોય છે. એટલે અહીં ભલે અહીં રહેતા હોય, ભલે અહીં જ મોટા એ બધું કરતા હોય, છતાં તેઓ આ ભૌતિક જગતથી પરે છે. આમ શિવ તત્વને બ્રહ્માના પુત્ર તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ તે જ બ્રહ્મા શિવને પૂજતા હોય છે. આમ પિતા પુત્રને પૂજે એવું ત્યારે જ બને કે જ્યારે પ્રભુ પોતે એનો અવતાર લેતા હોય. નંદ મહારાજ કૃષ્ણ ભગવાનને પૂજતા, એવી રીતે ઘણા અવતારો છે કે જેમાં પિતા કંદર્પ મુનિ એ કશ્યપ મુનિને પૂજતા હતા, કારણ કે કશ્યપ મુનિ એ ભગવાનનો અવતાર હતા. એટલે શિવ તત્વનું કોઈ વર્ણન પૂછે તો તમે એટલું કહી શકો કે એ જીવ તત્વ અને ઈશ્વર તત્વ વચ્ચેનો એક મોટો બ્રિજ છે. એ ભૌતિક જગતમાં જ રહેલો અને આલોટ પલોટ થયેલો હોવા છતાં આખા ભૌતિક જગતથી પૂરેપૂરો પર છે અને આમ એ ઈશ્વર તત્વ પણ છે. સામાન્ય રીતે આપણા વેદોમાં તેનો દાખલો આપવામાં આવે છે કે દૂધ જ્યારે દહીં બને ત્યારે એ દહીંને દૂધ કહી ન શકાય અને આમ શિવને પણ જીવાત્મા કહી ન શકાય. આપણે અહીંયા આગળ દીતી અત્યારે બધું પતાવીને બેન બેઠા છે અને હવે તેમણે જે પણ કંઈ કર્યું તેના વિશે વિચારવા બેઠા છે. જે ભૂલ થઈ ગઈ, જે આવેશમાં થઈ, એ ભૂલ તમે જ્યારે શાંત પડો ત્યારે જ તેને વિશે વિચારી શકો અને કદાચ ત્યારે આપણને બધાને એવું થતું હોય કે અરે મેં આ શું હું શું કરી બેઠો. અત્યારે દીતીની આવી જ પરિસ્થિતિ છે, પરંતુ જેમ આપણે પણ કરેલી બધી જ ભૂલોને કંઈક અંશે સપોર્ટ આપવા માટે જાત જાતની વાહ્યત દલીલો કરતા હોઈએ, એવી પરિસ્થિતિમાં દીતી અત્યારે જાત જાતની દલીલો તેની મરજી મુજબ કરી રહી છે.
તેને ખબર નથી કે આ બધી જ વસ્તુઓ પત્યા પછી તેને ત્યાં બે રાક્ષસ જન્મવાના છે. દીતિ અહીંયા આગળ જણાવે છે કે શિવજી એ ખૂબ જ કૃપાળુ છે. શિવજીને આશુતોષ કહેવામાં આવે છે કારણ કે તેઓ બહુ સામાન્ય વસ્તુમાં પણ ખૂબ જ ખુશ થઈ જતા હોય છે અને વરદાન આપવા તૈયાર થાય છે. અને તેથી જ શિવજીને ભોળેનાથ તરીકે પણ ઓળખવામાં આવે છે. શિવજી દેવોના દેવ તો છે જ, મહાદેવ એટલે માટે જ કહેવાય છે. અને તેનું કારણ તેઓમાં ઈશ્વર તત્વ અને જીવ તત્વ બંને છે એ છે. શિવજી જેમ તરત ખુશ થઈ જાય, રીઝી જાય, તેવી જ રીતે તેમનો ગુસ્સો પણ એટલો જ પાવરફુલ છે. અને જેને આપણે સામાન્ય ભાષામાં અને સામાન્ય જન તરીકે શિવજીએ ત્રીજી આંખ ખોલી તેમ કહીએ છીએ. જ્યારે તે કોપાયમાન કે ક્રોધી થાય ત્યારે તેમની અપાર શક્તિથી તે કોઈને પણ ભસ્મીભૂત કરી શકે તેટલી અપાર શક્તિ તેમનામાં છે. દીતિ વિશે આપણે જોઈએ તો દીતિ પોતાના કેટલાક સંબંધો વિશે આ બંને શ્લોકમાં કહે છે. તેમાંનો એક સંબંધ એ દર્શાવે છે કે સતી તેમની બેન છે. તો આપને આપના રેફરન્સ માટે જણાવું, સ્વયંભુ મનુ ને 3 પુત્રીઓ હતી, આકૃતિ, દેવહૂતિ અને પ્રસ્તુતિ. 2 પુત્રો આપની જાણ ખાતર એ હતા ઉત્તાનપાદા અને પ્રિયવ્રતા. ઉત્તાનપાદા જાણો છો આપ, તે પ્રમાણે આગળ ઉપર તેમને ધ્રુવ મહારાજ પુત્ર તરીકે જન્મે છે. આમાં આ 3 બહેનોમાં પ્રસૂતિ, આકૃતિ, પ્રસૂતિ અને દેવહૂતિ, એમાં પ્રસૂતિ ને 16 દીકરીઓ હતી. તેમાંની એક સતી અને આ સતી એ શિવ ની પત્ની હતી. આમ શિવ સાથેનું જેમ આપણે ક્યાંક લાગવગ લગાડવી હોય તો આપણે ક્યાંક શાળાના બનેવીના શાળાના છોકરાના છોકરી એવું કંઈક શોધી કાઢીએ એવી આ શોધ છે. દક્ષા અને પ્રસૂતિ બંને પરણેલા હતા અને સતી તેમની સૌથી નાની ડોટર હતી. આમ દીતિ કહે છે કે તે મારા જીજાજી છે અને તેથી હું કહીશ તો તે મારું સાંભળશે. ટૂંકમાં એણે ભૂલ કરી છે તેનો હવે તેને ખ્યાલ થાય છે અને આમ હવે દીતિ તે વિશે સિરિયસલી વિચારતી થાય છે. દીતિ આગળ ઉપર વર્ણવે છે કે શિવ પ્રભુ એ તો દરેક સ્ત્રી માટે આરાધ્ય દેવ છે. સામાન્ય રીતે
આપણે ભારત દેશમાં જોઈએ, ભારત વર્ષમાં તો લગભગ દરેક ઘરમાં શિવજીનો ફોટો, મહાદેવનો ફોટો હંમેશા હોય. શિવજીને આપણે બહુ દેવોના દેવ તરીકે, મહાદેવ તરીકે ખૂબ જ પૂજેલા હોય છે. પ્રભુએ જ્યારે સાગરનું મંથન કરવામાં આવ્યું અને તેમાંથી પહેલા જે વિષ નીકળ્યું, તે વિષથી દુનિયાને બચાવી લેવા માટે તેમણે વિષ ગ્રહણ કર્યું અને પોતાના કંઠમાં એટલે કે નેકમાં કે ગળામાં એને સ્થાપિત કર્યું. જો એ વિષ પેટમાં જાય તો નુકસાન કરે, એટલે તેમણે એ આરોગી અને કંઠમાં સ્થિત કર્યું. આમ તે નીલકંઠ પણ કહેવાય છે. અને બાકીનું તો આપ જાણો છો, ગંગા અવતરણ થયું ત્યારે એ ગંગા સ્વર્ગ લોકમાંથી ઉતરી તો તેનો પાવર અને ફોર્સ એટલો બધો હતો કે પૃથ્વીમાં કોઈ પણ તેને ગ્રહણ કરી શકે નહીં. પૃથ્વી મારો કહેવાનો અર્થ એટલે આપણા 14 ગ્રહો, જે 14 પ્લેનેટ્સ છે તેની વાત છે. અને તેથી શિવજીએ બધાને ખાતર ગંગાનું અવતરણ, એક પવિત્ર નદી આવતી હોય તો તેને માટે એમણે ખાસ પોતાની જટામાં તેમને તેમનું આગમન થવા દીધું અને ત્યાંથી ગંગા આગળ વધી. કૈલાસ માનસરોવર એ જગા છે કે જ્યાં આગળ કૈલાસ પર્વત પર મહાદેવનું હંમેશા રહેવાનું ગણવામાં આવે છે. અને વૈદિક શાસ્ત્રો પ્રમાણે એ આખો પર્વત હજી સુધી કોઈ ચડી શક્યું નથી. પણ એક વસ્તુ ચોક્કસ છે કે ત્યાં આગળ જબરજસ્ત રેડિયેશન પર્વતની ઉપર આવે છે. શિવ અને પાર્વતી, શિવ અને સતી એ કૈલાસ પર્વત પર રહે અને માન સરોવરમાં પાર્વતી નહાવા જાય. એ પાર્વતી માલ સરોવરની બાજુમાં એક રાક્ષસ સ્થળ છે કે રાક્ષસ તાલ કે છે એને. એ રાવણે બનાવેલું છે અને રાવણ શિવજીના ભક્ત હતા અને એ આ તળાવ પાસે તેમણે ભક્તિ કરેલી છે. કુદરતી તમે જોશો તો માન સરોવર એ મીઠા પાણીનું જળાશય છે, જ્યારે રાક્ષસ સ્થળ એ ખારા પાણીનું હોય છે. સમુદ્ર ઉચકાયેલો અને તે હિમાલય સાથે ગયો એ આ રાક્ષસ તાલ. આમ સ્ત્રીઓના આરાધ્ય દેવ શંકર ભગવાન છે, તેમના બેનના પતિ છે, તેમના દિયર છે, વગેરે વગેરે અનેક કારણો શોધી અને નીતિ અત્યારે પોતાના મનને શાંત કરી રહી છે કે જે પણ એને સુખ માણ્યું એ સુખના ફળ રૂપે હવે શું થશે તેને માટે તે વિવળ દશામાં છે. આની ઉપરથી એક એક મેસેજ આપણને ક્લિયર મળે
કે આપણે લોકો આ ભૌતિક જગતમાં રહેતા આપણે સૌ જે પહેલા વિચારવું જોઈએ અને પછી કાર્ય કરવું જોઈએ તે કરતા નથી. આપણે ઉત્સાહમાં, આવેગમાં, તૃષ્ણામાં કે ઈચ્છાઓમાં એવા ઝડપથી આવી જઈએ છીએ કે પહેલા તે કાર્ય કરી બેસીએ છીએ અને પછી તેના વિશે વિચારવાનું રાખીએ છીએ. જર્મનીમાં એક બહુ સરસ કહેવત છે કે એ લોકો હંમેશા માને કે કોઈ પણ કાર્ય કરતા પહેલા કાર્યનો પ્લાન કરવો પડે અને એ પ્લાન પ્રમાણે જ કાર્ય કરવું. દરેક જર્મનને તમે જોશો તો એ ક્યાંક બહાર જતો હોય વેકેશનમાં તો પણ બધું એને નોટ ડાઉન કરેલું હોય. કઈ ટ્રેનમાં જશે, કેટલા વાગે ચડશે, કેટલા વાગે ઉતરશે, પછી એ 4 કલાકમાં શું કરશે, પછી બીજી ટ્રેનમાં ક્યારે બેસશે, વગેરે વગેરે. એને એ લોકો પ્લાનિંગ કે. આમ દરેક કાર્ય કરતા પહેલા પ્લાન કરવો એ ખૂબ જ અગત્યનો હોય છે. એ લોકોની એક સરસ કહેવત છે, ઇફ યુ ડોન્ટ પ્લાન યુ પ્લાન ટુ ફેલ. તમે જો પ્લાન કર્યા વગર કોઈ કાર્ય કરો તો તમે ચોક્કસ એક પ્લાન કર્યો છે એ ફેલ થવાનો. આમ અહીંયા આગળ અદિતિને અત્યારે ખ્યાલ આવે છે કે તેણે કામેચ્છામાં, આવેગમાં ખૂબ જ ખોટા સમયે આ સંભોગ કર્યો. તેમની પાસે શુદ્ધિકરણ માટે ગર્ભાધાનનો પણ સંસ્કારનો પણ સમય ન હતો અને આમ હવે ગર્ભ રહ્યો છે અને તે વારંવાર પ્રભુને અંતરથી, પ્રભુને એટલે શંકર ભગવાનને અંતરથી કહી રહી છે કે મારા ગર્ભને બચાવી લો. તેને ખબર નથી કે ગર્ભમાં શું છે તે વિશે કશ્યપ મુનિએ તેને સાવચેત કરી હતી કે આ રીતે આ લોકો અહીંયા આગળ આજુબાજુ જ ફરતા હોવાથી આ સમયે સંભોગ કરવાથી શું થઈ શકે. પરંતુ દીતીએ તેની પણ અવગણના કરી અને ઈચ્છા દર્શાવી અને ઇન્સિસ્ટ કરવાથી કશ્યપ મુનિ પણ જેમ કે તેમ થોડીક ઈચ્છા હોય અને બાકીનું કોઈ કે પેલાએ કીધું અને હું કરું છું એ રીતે આખી વસ્તુમાં બંને દોરાઈ ગયા. આ બંને શ્લોકમાંથી આપણે જો મેસેજ કોઈ મેળવવાનો હોય, આપણી જાતને બદલવાનો, તો કોઈ પણ કાર્ય કરતા પહેલા એ કાર્યના ફાયદા, ગેરફાયદા, તકલીફો વગેરે શું થઈ શકે એને વિશે વિચારી અને પછી એ કાર્યને પ્રોપરલી પ્લાન આઉટ કરી અને પછી જ કાર્ય કરવું જોઈએ. કાર્ય કરી નાખ્યા પછી આપણને ખ્યાલ આવે કે હવે હું આ શું કરી બેઠો, તો એ એક એવી અવસ્થા આવે છે કે જ્યારે તમારા બાળમાંથી તીર છૂટી ગયું છે, તમારી ગનમાંથી બુલેટ નીકળી ગઈ છે, હવે ક્યાંક તો અથડાવાની, કોકને તો મારવાની અને તમારી પાસે એનો કોઈ કંટ્રોલ નથી. આવેગમાં આવીને કોઈ પણ કાર્ય ન કરવું અને જ્યારે પણ આવા આવેગો આવે ત્યારે ઠંડો એક ગ્લાસ પાણી પી મનને શાંત કરી અને 10 મિનિટ બેસી જશો તો કદાચ તમને તરત જ ખ્યાલ આવવા માંડશે કે તમે એ ન કર્યું તે કેટલું સારું કર્યું. અત્યારે આ દિતિની દશા આપણે જોઈએ છે ત્યારે ખ્યાલ આવે છે કે ચારે બાજુથી વિજ્વળ છે
અને વિચારી રહી છે કે કઈ રીતે તે પોતાના પર આવતો પ્રકોપ તે દૂર કરી શકે. આ બધું વિચારવા છતાં એક વસ્તુ હંમેશા બનતી હોય છે કે જે કાર્ય કર્યું તેનું રિએક્શન 100% આવતું હોય છે અને એ રિએક્શન જે કાર્ય કરનાર છે તેને ભોગવવું જ રહ્યું. આમ એવી હોશમાં, એવા આવેગમાં, એવી ઈચ્છાઓમાં કે એવી તૃષ્ણાઓમાં આપણે એવું કંઈક ન કરી બેસીએ કે જેને વિશે પાછળથી આપણે અનેક લોકોની પાસે હાથ ફેલાવવા પડે, માફી માંગવી પડે અને છતાં જે એનું રિએક્શન છે તે તો આપણે ભોગવવું જ પડે. ખૂબ જ સુંદર મેસેજ છે અને આ 6 શ્લોક 30 થી માંડીને 36 સુધી સુંદર રીતે વર્ણવાયેલા છે. Any question, any doubt, any queries, any commentary, any addition, please go ahead. કોઈને પણ કઈ સવાલ હોય. હા નિમેશ દાસ પ્રભુજી, go ahead પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. પ્રભુજી, આ જે શ્લોક છે અત્યારે આપણે જે શીખીએ સાંભળીએ છીએ પ્રભુજી, હાજી. અને આઈ એમ વેરી ગ્રેટિટ્યુડ ફોર યુ પ્રભુજી, કે બહુ સરસ તમે સર્વિંગ બહુ સરસ છે તમારું, અને તમે એક્સપ્લેનેશન પણ આ શ્લોકમાં બુદ્ધ કીધું. પણ પ્રભુજી, જે મારું એક નવો ભક્ત છું, હું તમને એક પ્રશ્ન મારો એ છે કે આ જે એક્સપ્લેનેશન છે આપણે ખરેખર તો નવા જનરેશનને આનો ખ્યાલ આવવો જોઈએ એના માટે છે કે આવું કરીએ તો આનું પરિણામ આ થાય છે. તો આ પ્રભુજી આપણે કોઈ આપણા નવા જનરેશનને આ વસ્તુ આપણે કેવી હોય કે ભાઈ આ ટાઈમે તમે આ જે વસ્તુ કરીએ છે કે ભાઈ તો એનાથી જે આવનારી સંતાન છે કેવી પેદા થશે એમ, તો એના માટે આપણે કોઈને આપણે આપણા ઘરની અંદર કે કોઈને આપણે એક્સપ્લેન કરવું હોય તો કેવી રીતના આપણે એને કરી શકીએ એમ. થેન્ક યુ વેરી મચ પ્રભુજી, તમારો સવાલ ખૂબ જ સરસ સવાલ છે. આપણે આપણા ઘરના લોકોને સમજાવી શકીએ કે નહીં? જો ઘરનાને સમજાવી શકીએ તો બારનાને સમજાવવાની વાત પછી આવે. મારા ખ્યાલ પ્રમાણે સૌથી પહેલી એક વાત કરી લેવી જોઈએ કે આપણે બધાએ જે શાસ્ત્રોમાં વર્ણવેલું છે એના જેવું જીવી શકીએ કે એની જેમ જ જીવી શકીએ તો ઘણું સારું. એનો અર્થ કે જે શાસ્ત્રોમાં લખેલું છે એ પ્રમાણે આપણે જિંદગી જીવવી જોઈએ. પૂરેપૂરી એ પ્રમાણે નહીં તો જેટલું બને તેટલું એ પ્રમાણે જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ. શાસ્ત્રોમાં લખેલું છે કે આપણે અમુક સંસ્કારોમાંથી પસાર થવું પડે. આમ એ સંસ્કારો માટે સમય, વિધિ અને શુદ્ધિ ના કાર્યો હોય છે જે શાસ્ત્રોમાં લખેલા હોય છે. અને આપણે જો કોઈ મોટું કાર્ય કરતા હોઈએ તો કોઈ પણ સાધુ સંતને એ વિશે પૂછી શકાય કે ભાઈ મારે હવે મારા વાઈફને પ્રેગ્નન્ટ કરવા છે, કૃષ્ણ કોન્શિયસ ચિલ્ડ્રન જોઈએ છે, તો એને માટે જે ગર્ભાધાન સંસ્કાર હોય તે સંસ્કાર કઈ રીતે થાય અને એની વિધિ શું છે. સામાન્ય રીતે વિધિ બહુ નાની અને બહુ સરળ હોય છે. શ્લોક આપણને ન આવડતા હોય જે તે બ્રાહ્મણો બોલતા હોય, પણ આ વિધિ જો કરાવેલી હોય તો ઓટોમેટિકલી પતિ અને પત્ની બંને ફિઝિકલી, મેન્ટલી અને ઇન્ટરનલી શુદ્ધ ગણાય. અને પછી જે પણ બાળક આવે તે હંમેશા એવા આત્માને પોતાની તરફ પ્રેરે કે જે શુદ્ધ આત્મા હોય અને ક્યાંક વાંકો ચૂકો ક્રિમિનલ માણસ ન હોય. ટૂંકમાં મારું કહેવાનું એમ કે આ વિશે જો સમજાવવું હોય તો બેસ્ટ રસ્તો એ જ કે પહેલા ધર્મ અને શાસ્ત્રમાં વિશ્વાસ કેળવવો, તે પ્રમાણે તેને વાંચવાનો પ્રયત્ન કરવો. ન વાંચવાનો પ્રયત્ન થઈ શકે તો એટલીસ્ટ જેને ખબર હોય એને પૂછી શકાય કે આને માટે આપણા શાસ્ત્રોમાં શું કીધું છે.
જેમ રાજાઓને ખબર ના હોય રાજ કરતા હોય તો તેઓ બ્રાહ્મણ સાથે રાખે, એક રાજગુરુ સાથે હોય કે જે માર્ગદર્શન આપે કે આ પરિસ્થિતિમાં રાજાએ આ પ્રમાણે કરવું જોઈએ. એવું ક્યાંક માર્ગદર્શન કોઈક સાત્વિક માણસ પાસેથી કે સાધુ પાસેથી લઈ શકાય અને પછી એ પ્રમાણે કરી અને જો આપણે કોઈ કાર્ય કરીએ તો આગળ ઉપર જતા આપણને નુકસાન ન થાય. ટૂંકમાં કાર્ય કરતા પહેલા વિચારી લો તો એ વખતે બધું જ તમારી પાસે હોય છે અને તમે બધા જ નિર્ણયો શુદ્ધ રીતે લઈ શકો. જ્યારે નિર્ણય ન લઈ શકાય તેવી પરિસ્થિતિ હોય એને આપણે ધૂંધળું પિક્ચર કહીએ. ધૂંધળું પિક્ચર ત્યારે જ હોય કે જ્યારે ડસ્ટ બધી આખી હવામાં હોય ત્યારે આપણને ક્લિયરલી દેખાય નહીં. 5-10 મિનિટ આપો તો એ ડસ્ટ બધી જ નીચે સેટલ થઈ જાય, પિક્ચર ક્લિયર થઈ જાય અને પછી નિર્ણય લેવો બહુ જ સહેલો હોય છે. ખરેખર એ જે આવેગમાં નિર્ણયો લેવાય છે, ઇમ્પલ્સિવ એક્શન જે કરતા હોઈએ છીએ એ જ બધા ખતરનાક હોય છે. વિચારીને કરેલા કામો હંમેશા સફળ થતા હોય છે. જી જી પ્રભુજી. યોર ક્વેશ્ચન. જી પ્રભુજી, પણ એક વાત આપણે વાત કરી કે ખરેખર ગર્ભાધાન સંસ્કાર તો ગર્ભ રહ્યા પછી કરાવડાવે છે બધા. હા, એટલે જે પ્રમાણે હોય પણ એ ટૂંકમાં એવી પરિસ્થિતિ છે કે જેમાં શુદ્ધિકરણ થતું હોય છે જે પણ પાર્ટી ઇન્વોલ્વ હોય અને એ શુદ્ધ થતા હોય એટલે આપોઆપ તમને સારો ગર્ભ જ તમારા તરફ આવતો હોય. જી જી પ્રભુ, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. અર્ચના માતાજી. હા, બોલો માતાજી. કઈ એડ કરું પ્રભુજી? ભલે પ્લીઝ, હું શીખીશ તમારી પાસેથી. ગર્ભાધાન સંસ્કાર જે છે ને એ ગર્ભ રહ્યા પહેલા કરવામાં આવતો હોય. પતિ પત્ની બંનેની લગભગ 3 મહિના પહેલાથી શુદ્ધિકરણ અને એ રીતની પ્રોસેસ હોય છે આખી. કદાચ જો કોઈ એવી વ્યક્તિ હોય કે જે શાસ્ત્રમાં બહુ ઝડપથી વિશ્વાસ ના કરતી હોય તો કોઈ નજીકના વૈદ્યનો જો તમે સંપર્ક કરો ને તો અત્યારે તો એકચ્યુઅલી આના પર ઘણી બધી પ્રેક્ટિસ પણ ચાલે છે ને માલ પ્રેક્ટિસ પણ એટલી ચાલે છે. પણ આયુર્વેદ મુજબ જે છે ને એ ગર્ભ ધારણ કરવા માટેના નિયમો અને ઘણી બધી વસ્તુઓ વિસ્તારથી એની અંદર વર્ણવેલી છે. એટલે જો કોઈ આ વ્યક્તિને આ રીતની જરૂરિયાત હોય ને તો એ નજીકના કોઈ વૈદ્યનો સંપર્ક કરે ને તો એને બહુ સારું એવું માર્ગદર્શન આ બાબતની અંદર એ રીતે પણ મળી શકે. વન્ડરફુલ માતાજી, થેન્ક યુ વેરી મચ. તમે આ જે તમારું રિવેલેશન આપ્યું પ્રભુજી, ઇટ આન્સર્સ યોર ક્વેશ્ચન ફર્ધર. થેન્ક યુ વેરી મચ અર્ચના માતાજી. થેન્ક યુ પ્રભુ, થેન્ક યુ પ્રભુ. દંડવત પ્રણામ. પ્રભુજી ગર્ભધાન, હરે કૃષ્ણ પ્રભુજી. ગર્ભધાન સંસ્કાર છે ને એ ગર્ભ રહે એ પહેલા કરવાના હોય છે અને ગર્ભ સંસ્કાર છે ને એ પછી કરવાના હોય છે, એવું છે. પ્રભુજી નો ક્વેશ્ચન હતો ને એટલે થેન્ક યુ રાજેશ્વરી બા, થેન્ક યુ. બીજું શું છે કે આપણે એવી રીતે કહી શકીએ કે અમુક જે વસ્તુઓ છે, જે નિયમો છે કે જે સંધ્યા કાળે નથી કરવાના, એની સાથે આ વસ્તુ આપણે નવી પેઢીને સમજાવી શકીએ કે શું શું વસ્તુ ભગવાને ના પાડી છે કે સાંજે સંધ્યા સમયે શું શું નહીં કરવાનું, એમાં આ વસ્તુ ઇન્વોલ્વ કરીને સમજાવી શકાય એમ. શ્રીલા પ્રભુપાદે બહુ સરસ રીતે 2 વાક્યોમાં સમજાવ્યું હતું કે દરેક પ્રકૃતિના દરેક કાર્યો કરવા માટેનો સમય અને સ્થળ હોય છે. જ્યારે તમે એ સમય અને સ્થળની અવગણના કરો ત્યારે તમે હંમેશા ફસાઈ જાઓ છો. પ્રભુજીને શ્રીલા પ્રભુપાદના કહેવા પ્રમાણે વહેલી સવારનો સમય અને તમારું પોતાનો બેડરૂમ, એ 2 વસ્તુ તમે જો જાળવી શકતા હો તો તમે શાસ્ત્રોને સારી રીતે ફોલો કરો છો. ગમે તે સ્થળે અને ગમે તે સમયે તમે કંઈક કરવા બેસો ત્યારે તકલીફ થાય. હરે કૃષ્ણ ટુ એવરીવન. આરતી માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હું પણ કંઈક એડ કરવા માંગુ છું. માતાજી કહ્યું એ પ્રમાણે સાચું છે. એ સંસ્કાર થોડા ગર્ભાધારણ પહેલા બી હોય છે. માતા પિતા બંને પહેલા માનસિક તૈયારી બતાવે. બીજું કે પ્રભુજીનો જે પ્રશ્ન હતો એના રિલેટેડ એમ છે કે અત્યારે મોટી સિટીમાં આના માટે બધા
સેન્ટરો ચાલતા હોય છે અને બહુ જ એનું એકદમ આપણા ધર્મ પ્રમાણે એમનું બધું શીખવાડતા હોય છે અને બધા કપલ એમાં જોઈન્ટ પણ થતા હોય છે. બહુ સારી પ્રવૃત્તિ થાય છે. હું લગભગ આનું બધું 2-3 વર્ષથી જોઉં છું અને આના રિલેટેડ અમારા ઘરમાં એક બાળક આવેલું છે નજીકના સગામાં, પણ એટલું સરસ છે ને, જેવું માતા પિતા વિચારે છે ને એવું જ બાળક જન્મ લે છે. એટલે આ સાયન્સ છે, કોઈને ખબર ના હોય ને તો આ રીતે મોટા સેન્ટરોમાં ઓનલાઈન આ બધા આના ક્લાસીસ થતા હોય છે પે કરવાથી એમ. પણ સારું છે, આપણા જે બાળકો છે અત્યારે ડિવોટી નથી હોતા તો એમને આપણું શાસ્ત્ર આટલું સમજાવી ના શકીએ. અત્યારે મોટો પ્રશ્ન છે, બાળકો સાથે નથી રહેતા હોતા તો આપણે એમને કેવી રીતે આટલું સમજાવી શકીએ? એટલે એના માટે એક આ ઓપ્શન સારું છે. ગમે તેમ કરીને ભલે ને એટલું જાણશે ને તો બી એને આના પ્રત્યે થશે. મેં એને કહ્યું તો કે મામી ગીતામાં એટલું સરસ લખેલું છે ને, એ અમારી વહુએ કર્યું તો એ બાને એને ગીતા વાંચીને સમજીને એ રીતે જ એનું બાળક લાવેલી છે. હરે કૃષ્ણ પ્રભુજી. વેરી ગુડ, થેન્ક યુ વેરી મચ આરતી માતાજી. ખૂબ જ સુંદર તમે ઇન્સાઇટ આપી. પ્રભુજી, આ તો ઘણો રસ્તો ખુલ્લો જ છે, એટલે તમે હવે ઘણા બધા રસ્તાઓ પસંદ કરી અને સમજાવી શકો ઘણા બધાને. મારી દ્રષ્ટિએ તમે જે કરવા ઈચ્છો છો એ ખૂબ જ અગત્યનું છે ને કૃષ્ણ ભગવાનને ખૂબ ગમે છે. જરૂરથી કરજો. હરે કૃષ્ણ ટુ એવરીવન. દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. અમરીશ પ્રભુજી, હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી. હા, આપણે દર્શના ભટ્ટ માતાજી અને ઉદય ભટ્ટ પ્રભુજીએ શ્રીમદ ભાગવતમ માટે પેમેન્ટ કરી દીધેલું છે. તે સિવાય હિરલ પાઠક માતાજીની બર્થડે નિમિત્તે આજે તેમણે ગૌ સેવા કરેલી છે. વન્ડરફુલ. તો બધા તેમને માટે કૃષ્ણ નામ બોલાવો, આપણો મહામંત્ર. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે હરે રામ હરે કૃષ્ણ પ્રભુજી હરે કૃષ્ણ. હરે કૃષ્ણ ટુ એવરીવન. દંડવત પ્રણામ. માતાજી, કમળા માતાજી, દંડવત પ્રણામ. ઉર્વી માતાજી, પીન વિલાસ પ્રભુ, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત હરે પ્રણામ. હરે કૃષ્ણ બીના હરે માતાજી, કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ હેતલ માતાજી, દંડવત પ્રણામ માતાજી. હરે કૃષ્ણ હરે પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. પ્રભુજી ગઈકાલે એકચ્યુઅલી 6 થી 8 ડિવોટીઝે ભાગવતમ માટેનું પેમેન્ટ કર્યું છે. આ પ્રભુજીએ 2 નામ કીધા, એ સિવાયના પણ 6, એટલે ટોટલ 8 લોકોએ ફૂલ પેમેન્ટ કરી દીધું છે. એટલે મે બી વિધિન અ વીક દે વિલ રિસીવ ધ શ્રીમદ ભાગવતમ સેટ. વન્ડરફુલ, વન્ડરફુલ. મારું ખાસ એક બીજું એક નામ સજેશન લેવાનું મારું. રહી ગયું પ્રભુજી હજુ. હાજી. એકના ઘરે તો પધરામણી પણ થઈ ગઈ. રીના વાઘેલા માતાજીના ઘરે શ્રીમદ ભાગવતમ પધાર્યા છે ગઈકાલે. બરાબર, યસ યસ બરાબર. એક સજેશન મારું હતું જે હું બીજા બધાને કરી શકીશ. તમે જુઓ તો શ્રીમદ ભાગવતમની જે કોસ્ટ છે એ બહુ મોટી કોસ્ટ નથી. આટલા બધા જે વોલ્યુમ આપે છે એ ઘણી નાની કોસ્ટમાં મળી રહ્યા છે. હું દર વખતે એટલીસ્ટ 2 થી 3 કોપી શ્રીમદ ભાગવતમની મારા મિત્રોને ગિફ્ટ તરીકે આપું છું. એ ગિફ્ટ તરીકે આપવા માટે ખૂબ જ સુંદર આખું પુસ્તકાલય થઈ શકે એવું છે. એટલે એક સજેશન કે કોઈ તમારા અંગત મિત્ર હોય તો તમે ગિફ્ટ તરીકે એને આપી શકો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરી બોલ. પ્રભુજી just in addition actually, you are right, you are doing very good job, but the main thing, yesterday also Namanis Das Prabhu has conveyed the message to Guruna Sri Mataji. So okay, if they are our closely relative, we can give free of charge, but at least we are gifting someone, friends or someone, so at least એમની પાસે થોડું ચાર્જીસ લેવા જોઈએ એમ, because then and then only they will understand the importance. Otherwise they will not use actually. Otherwise they will not see the importance. એટલે મેઇન વસ્તુ પ્રભુ એવું કહેતા હતા કે બને ત્યાં સુધી ફ્રી ભાગવતમ સેટ નહીં આપવો જોઈએ કોઈને પણ. એકચ્યુઅલી એની પાછળનો એક ધાર્મિક ઇસ્યુ પણ છે કે તમે શ્રીમદ ભાગવતમ કે માળા
જો આપો તો એ તમારે એમને કોઈને માળા પણ એમને ન આપવી જોઈએ. ભલે તેની પાસેથી એક પૈસો લો પણ લઈ લો. એનું કારણ એ છે કે નહીતર એ માળાથી કરેલા એના બધા દુષ્કર્મો એ આપણા નામે આવતા હોય છે. જેમ શિષ્યોએ કરેલા દુષ્કર્મો સ્પિરિચ્યુઅલ માસ્ટરને લાગે, એમ તમે કોઈકને માળા આપો કે કોઈકને ભાગવતમનું પુસ્તક આપો અને જો એની સાથે મિસબિહેવિયર કરે તો એના બધા જ પાપ એ આપણને લાગતા હોય છે. અને તેથી એને કોઈક પણ મની ટ્રાન્ઝેક્શન કરી, ભલે 2 પૈસા લઈ લો, 5 પૈસા લઈ લો, 5 રૂપિયા લઈ લો, પણ એકવાર પૈસા લઈ લીધા એટલે ઇટ ઇઝ અ ટ્રાન્ઝેક્શન. અને પછી તમે માળા કે ભાગવતમ તેને ગિફ્ટ તરીકે નથી આપ્યું. જો ગિફ્ટ તરીકે આપો તો તેનેથી થતા બધા જ પાપ આપણને લાગતા હોય છે. હરે કૃષ્ણ. યસ પ્રભુ, યસ. Hare Krishna. Thank you so much, Prabhu. At least we have to try to convince why Bhagavatam is required. અને પછી એમને એ કહેવાનું કે ભાઈ તમે આની અંદર ઇન્વેસ્ટ કરશો તો તમારી લક્ષ્મીનું પણ પ્યોરિફિકેશન થશે. એ રીતે આપણે એને કહીશું ને તો ડેફિનેટલી એટલીસ્ટ દે વિલ ગીવ, ચાલો 2-3 ઇન્સ્ટોલમેન્ટમાં, ગરીબમાં ગરીબ વ્યક્તિ તો એને કે ભાઈ ઓકે તું 2 વર્ષે આપજે પણ થોડા પૈસા આપવાનું ચાલુ કર. સો એવરીવન વિલ બી, કારણ આપણને ખબર છે એક મૂવી જોવા જતા હતા આપણે એક જમાનામાં, અથવા એક હોટલમાં જતા હતા તો આપણે 500-1000 રૂપિયા તો એમ જ એક જ વારમાં ઉડાઈ દેતા હોઈએ. સો ભાગવતમ માટે કન્વિન્સિંગ કરવું ઇટ્સ વેરી સિમ્પલ, પ્રોવાઇડેડ ઇફ વી આર કન્વિન્સ. સો થેન્ક યુ સો મચ પ્રભુજી. હરે કૃષ્ણ. આપણે